હવે વાત એમ છે કે રાજકોટ મ્યુનિસિપલ કોર્ટે બે ફૂડ બિઝનેસ ઓનર્સને 6 મહિનાની સજા અને દંડ ફટકાર્યા છે, કારણ કે આ લોકો સંભાર અને ચટણીની અંદર એવા કલર મિક્સ કરતા હતા. ગુજરાત એક એવું રાજ્ય છે કે જ્યાં ખાણીપીણીના જબરજસ્ત શોખીન લોકો રહે છે. ફાફડા ખાવાના હોય, સાઉથ ઇન્ડિયન ખાવાનું હોય, ખમણ ખાવાના હોય, ઈદડા ખાવાના હોય, દાળવડા ખાવાના હોય, અને આ દરેક વસ્તુની સાથે ચટણી વગર તો કોઈ ખાતું જ નથી. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે કેટલાક એવા દેભાગુ લોકો હોય છે જે આવી ચટણીની અંદર આર્ટિફિશિયલ કલરનો ઉમેરો કરે છે, અને એ આર્ટિફિશિયલ કલર એવા હોય છે કે જે તમારા આરોગ્યને નુકસાન કરે છે. તો આ કેસ વિશે વાત કરીશ કે રાજકોટની અંદર મ્યુનિસિપલ કોર્ટે બે ફૂડના જે માલિકો છે એ સંભાર અને ચટણીની અંદર આર્ટિફિશિયલ કલર મિક્સ કરતા હતા, એમને 6 મહિનાની સજા અને મોટો દંડ ફટકાર્યો છે. તો આ વિશે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. ગુજરાતની અંદર દરેક પ્રકારનું તમને ફૂડ ખાવા મળે. તમને સાઉથ ઇન્ડિયન ખાવા મળે, તમને પંજાબી ખાવા મળે, ચાઇનીઝ ખાવા મળે. તમે સુરતમાં હો તો ખમણ, અમદાવાદમાં હોય તો દાળવડા, ફાફડા, આ બધું ખાવ. અને દરેક જગ્યાએ જે ફૂડના માલિક હોય છે એમને ખબર હોય છે કે ચટણી વગર તો લોકો ખાશે જ નહીં. એટલે જે ચટણી બનાવે છે એની અંદર મિશ્રણ કરી નાખે છે. અને રાજકોટની અંદર જે કેસ આવ્યો છે એની હું તમને વાત કરું, પરંતુ એ પહેલાં તમને એમ કહું કે તમે ઘરે જે ચટણી બનાવો અને તમે આવા જે હોટલોમાં કે દારી પર તમે ખાવા જાઓ અને ત્યાં જે ચટણી તમને આપે એનો કલર બહુ વધારે પડતો હોય છે, પણ તમને એવો આઈડિયા પણ નથી હોતો કે આ લોકો થોડા પૈસા બચાવવા માટે લોકોના આરોગ્યની સાથે કેવા ચેડા કરે છે. હવે વાત એમ છે કે રાજકોટ મ્યુનિસિપલ કોર્ટે બે ફૂડ બિઝનેસ ઓનર્સને 6 મહિનાની સજા અને દંડ ફટકાર્યા છે, કારણ કે આ લોકો સંભાર અને ચટણીની અંદર એવા કલર મિક્સ કરતા હતા કે જે પ્રતિબંધિત કલરો છે, આર્ટિફિશિયલ સિન્થેટિક કલરો છે, અને એ લોકો મિક્સ કરતા હતા. અને એ વાત લેબોરેટરીની અંદર સાબિત થઈ, એટલે કોર્ટે આ લોકોને દંડ ફટકાર્યા છે. પહેલો કેસ એ છે કે રાજકોટમાં અંબિકા ટાઉનશીપની અંદર GJ3 ઢોસા કોર્નર આવેલું છે અને એના માલિક છે રવિ મેઘાણી. એને કોર્ટે 6 મહિનાની સજા અને 50,000 રૂપિયાનો દંડ ફટકાર્યો. એનું કારણ એ હતું કે 12 ડિસેમ્બર 2019ના દિવસે ફૂડ સેફ્ટી ઓફિસર KJ સરવૈયાએ સંભારના નમૂના આ GJ3 ઢોસા કોર્નરમાંથી લીધેલા, અને એ પછી વડોદરા ફૂડ સેફ્ટીની જે લેબોરેટરી છે એમાં ટેસ્ટ માટે મોકલવામાં આવેલા હતા. તો આ જે રિપોર્ટ આવ્યો એમાં અનસેફ ફૂડ જાહેર કરવામાં આવ્યું, અને એનું કારણ એ હતું કે આ જે સંભાર GJ3 ઢોસા કોર્નરમાં જે સંભાર આપવામાં આવતો હતો એની અંદર પ્રતિબંધિત ઓઇલ અને કલર મિક્સ હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું, અને એને કારણે કોર્ટે આ GJ3 ઢોસા કોર્નરના માલિકને 6 મહિનાની કેદ અને 50,000નો દંડ કર્યો. બીજો કેસ રાજકોટની યુનિવર્સિટી રોડ ઉપર જય દ્વારકાધીશ હોટલ નામની હોટલ છે, અને એના માલિકનું નામ છે કનુ બાંભવા. 23 નવેમ્બર 2021ના દિવસે ફૂડ સેફ્ટી ઓફિસર CD વાઘેલાએ ત્યાંથી નમૂના એકત્ર કરેલા, અને લસણ મરચાંની જે ચટણી હતી એ ટેસ્ટિંગ માટે વડોદરાની ફૂડ સેફ્ટી લેબોરેટરીમાં મોકલવામાં આવેલા. હવે આની અંદર લસણ મરચાંની જે ચટણી હતી એમાં ગેરકાયદેસર ગુલાબી અને નારંગી અને તેલમાં દ્રવ્ય રંગો હોવાનું રિપોર્ટમાં આવ્યું, અને એને કારણે આ મ્યુનિસિપલ કોર્ટે આ કનુ બાંફવાને 6 મહિનાની કેદ અને 2 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ તો થઈ મ્યુનિસિપલ કોર્ટ રાજકોટે જે સજા કરી એની વાત, પરંતુ આપણે એ વાત સમજી લેવાની જરૂર છે
કે લોકો કેટલી હદે આરોગ્ય સાથે ચેડા કરે છે. એટલે આવી સંભાર અને ચટણી જે આવે છે એની આરોગ્ય ઉપર શું અસર થાય છે એ વિશે નિષ્ણાતોનું કહેવું એમ છે કે આવી જે કલર મિશ્રિત એટલે સિન્થેટિક કલરો અંદર જો મિક્સ કરેલા હોય તો બાળકો હાઈપર એક્ટિવ થઈ શકે છે અને ભણવાની અંદર ધ્યાન નથી આપતા અને બાળકોને ગુસ્સો વધારે આવે છે. આ ઉપરાંત આવી જો સિન્થેટિક કલર મિશ્રિત ચટણી કે સંભાર તમે ખાઓ તો તમારા શરીર પર એલર્જી થવા માટે, તમને ખંજવાળ આવવા માટે, તમારે બોડી પર તમને નાના નાના પેલા દાણા જેવું પણ તમને થવા માટે. કેટલાક વિશેષજ્ઞોનું કહેવું એમ પણ છે કે આવા પ્રકારના જે પ્રતિબંધિત કલરોનો જો આવી રીતના સંભાર અને ચટણીમાં ઉપયોગ થાય તો કેન્સર થવાની શક્યતા પણ વધી જાય છે. થોડા સમય પહેલાં લોકસભાની અંદર એક રિપોર્ટ રજૂ કરવામાં આવેલો અને એની અંદર એવું કહેવામાં આવેલું કે ગુજરાતમાં 50% વસ્તુઓની અંદર આર્ટિફિશિયલ કલરનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આ જે બધા ચટણીઓ હોય તો એનો કલર કેવી રીતના આવે? ધારો કે લાલ ચટણી હોય તો તમને એમ થાય કે ભાઈ આની અંદર ટામેટાં મિક્સ કર્યા હશે. લીલી ચટણી હોય તો તમને એમ થાય કે આની અંદર કોથમીર અથવા કંઈ વધારે યુઝ કરી હોય. અને જો પીળી ચટણી હોય તો તમને એમ થાય કે હળદર મિક્સ કર્યું હોય. હવે આ બધી જે વસ્તુઓ એકદમ નેચરલ જે કુદરતી વસ્તુઓ છે કે ટામેટાં છે કે કોથમીર છે કે હળદર છે એને મિક્સ કરવાથી એટલો બધો ઘાટો કલર નથી આવતો. અને બીજું આ લોકો જે હોટલ માલિકો મિક્સ એટલા માટે કરે છે કે આ કલર એમને નેચરલ વસ્તુઓ કરતાં બહુ સસ્તા મળે છે. એટલે થોડા પૈસાની બચત કરવા માટે, થોડા નફો વધારે મેળવવા માટે આ લોકો આવા પ્રતિબંધિત કલરોનો ઉપયોગ કરે છે. એટલે તમે જો ઘરે ચટણી બનાવો, કોઈ પણ લીલી ચટણી કે લાલ ચટણી, તો તમારા ઘરે તમે જોશો તો એટલો બધો હેવી કલર તમને નહીં આવે, એટલે એકદમ ઘટ્ટો કલર નહીં આવે. પણ આવી હોટલમાં જો તમે જાઓ અને આવો ઘટ્ટો એકદમ વધારે પડતો કલર દેખાય તો તમે આવું સંભાર ચટણી બિલકુલ ખાતા નહીં, કારણ કે એ તમારા આરોગ્યને નુકસાન કરી શકે છે. પરંતુ એક વાત આ સારી એ સામે આવી કે કદાચ પહેલીવાર એવું બન્યું કે આવા ખાદ્ય વસ્તુઓની અંદર ભેળસેળ કરનારાઓને 6 મહિનાની સજા થઈ અને 2 લાખ રૂપિયા સુધીનો દંડ પણ થયો. એટલે આવા લોકોને તો આજીવન કેદની સજા થઈ જવી જોઈએ, કારણ કે કેટલા લોકોને મોતના ઘાટ ઉતારવા માટે આ લોકો જવાબદાર છે. તો દર્શક મિત્રો, આવા અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.